પોલીસ કમિશનર શ્રી સુરત શહેર દ્વારા સુરત શહેરમાં થતા આત્મહત્યાના બનાવો સંબંધે પોલીસ દ્વારા તેને અટકાવવા માટે એક વિશેષ પ્રયાસ હાથ ધરવામાં આવેલો છે, જેના ભાગરૂપે પ્રાયોગિક ધોરણે આત્મહત્યા નિવારણ હેલ્પલાઇન નંબર શરૂ કરવામાં આવેલ છે, જેથી જે કોઈ વ્યક્તિ અભ્યાસ, કારકિર્દી, કૌટુંબિક, માનસિક, વ્યવસાયિક વગેરે કોઈ પણ કારણસર આત્મહત્યા કરવાના વિચારોથી પીડા, માનસિક તણાવ અનુભવતા હોય તેઓ અથવા તેમના મિત્ર વર્તુળમાં અથવા સગા સંબંધીઓમાં કોઈને પણ નિરાશાજનક વિચારો આવતા હોય તો તેમની મદદ માટે પોલીસ વિભાગના નંબર 100 અથવા હેલ્પલાઇન મોબાઈલ નંબર 8128369100 8128308100 પર સંપર્ક કરવા વિનંતી છે, જેના નિવારણ માટે મનોવૈજ્ઞાનિક સલાહકાર દ્વારા જરૂરી માર્ગદર્શન આપવામાં આવશે. આપની મદદ માટે આ હેલ્પલાઇન પોલીસ કંટ્રોલ રૂમ ખાતે રાઉન્ડ ધ ક્લોક કાર્યરત રહેનાર છે. આ હેલ્પલાઇન પર ફોન કરનાર વ્યક્તિ આત્મહત્યા કરનાર છે તે વ્યક્તિ હોય તો તેની સાથે ટ્રેન પોલીસ માણસો વાતચીત કરે, તેને આત્મહત્યા કરતો બચાવવા પ્રયત્ન કરશે. ક્યારેક આવા કોલર તરીકે આત્મહત્યા કરવા જઈ રહેલ વ્યક્તિના સગા સંબંધી કે મિત્ર પણ હોઈ શકે તો પણ પોલીસે તેને બચાવવા પૂરતા પ્રયત્નો કરશે. ક્યારેક કોઈ વ્યક્તિ આવી પરિસ્થિતિમાં કોઈ મદદની જરૂરિયાત હોય તો પણ આ હેલ્પલાઇનનો સંપર્ક કરી શકશે અને અત્રે મનોવૈજ્ઞાનિક સલાહકાર તેઓ સાથે રૂબરૂ ફોન ઉપર જરૂરી કાઉન્સેલિંગ કરી તેઓને હકારાત્મક માર્ગ પર લાવવા કોશિશ કરશે. આ પ્રકારના વ્યક્તિઓ અંગે સમયાંતરે ફોલોઅપ પણ લેવામાં આવશે. આ હેલ્પલાઇનના સ્ટાફ થાણા દ્વારા તમામ થાણા અધિકારીશ્રીઓ તથા પીસીઆર મોબાઈલ વાન સાથે સંપર્કમાં રહી ઉપરોક્ત કામગીરી કરવામાં આવશે. સુરત શહેર પોલીસ દ્વારા નાગરિકોને અપીલ છે કે આવું અંતિમ પગલું ભર્યા પહેલા પોલીસને તક આપવા વિનંતી છે. 100 નંબર એક યુનિવર્સલ નંબર છે. કોઈ પણ વ્યક્તિ જો 100 નંબર પર કોઈ સગા સંબંધી કોઈને લાગતા હોય કે અમારા કોઈ ઓળખતા કોઈ દોસ્ત યાર મિત્ર જો કોઈ આ પ્રકાર ડિપ્રેશનમાં હોય, સુસાઇડ કરી શકે એવું છે તો 100 નંબર ઉપર બી કોલ કરી શકે છે. સાથોસાથ બે બીજા નંબર છે 8128369100 અને બીજા નંબર છે 8128308100. આ ત્રણ નંબર રહેશે જો રાઉન્ડ ધ ક્લોક 24 ઘંટા જો કાર્યરત રહેવાના છે. આમાં એક કાઉન્સલર અને બે અમારા જો પોલીસ, આ ત્રણ લોકોની ટીમ 24 કલાક આપણા પોલીસ કંટ્રોલ રૂમમાં હાજર રહેવાના છે. ત્યાં જો એના જો રાઉન્ડ ધ ક્લોક જો પોલીસ હેલ્પલાઇન જો ચાલુ રહેશે અને જનરલી જ્યારે પોતે પણ કોઈ વ્યક્તિ અમે તો બધાને અપીલ કરીએ છીએ કે આપ કોઈ એવા પગલાં ભરો એના પહેલે એક તક જો પોલીસને આપવો જોઈએ. અગર આપ જો પોલીસના એવા કોઈ ફોન કરો છો તમે 100% જો કોઈને કોઈ પૂરા કોઈ રસ્તા કાઢવાના પ્રયત્નો કરીશ, જો પૂરી મહેનત કરીશ, લાગતા વળગતા ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરીને કાઉન્સલર સાથે યા જો પારિવારિક એવા કોઈ ઝઘડા છે તો આપ પોલીસને એક તક આપો જો કોઈ એવા પગલાં લેતા, એ મારી બધાને રિક્વેસ્ટ છે. અને અમારી જો સિસ્ટમ છે કે આ જો અમારા કાઉન્સલર બી વાત કરી શકે જ્યારે કોઈ આ પ્રકારના વ્યક્તિ ફીલ કરતા હોય કે એના એકાંતપના લાગે છે અથવા તો ડિપ્રેશનમાં લાગે છે, આ નંબરો પર કોલ કરે તો અમારા કાઉન્સલર પર વાત કરશે. મીન ટાઈમ બીજી એના મદદ અમે જ્યાર સુધી નહીં પહોંચાડી દઈએ. અને સાથોસાથ જો અત્યારે અમારા જો તમામ પીસીઆર ગાડીઓ, તમામ થાણા અમલદારો, તમામ અમારી પોલીસની ગાડીઓ આ ટીમ સાથે સંકળાયેલી રહેશે. જેવા આપને પાસે મેસેજ આવે તાત્કાલિક આ મેસેજ ત્યાં પાસાન થવાના છે અને આ મેસેજ લઈને જો સ્થાનિક પોલીસ છે આ પોલીસને બી આજે અમારે બધા મિટિંગોમાં બી આજે અમે લોકો ચર્ચા કરી છે જો કે આ સ્થાનિક પોલીસ બી આમાં આ જો કામમાં જોડાવાના છે. જો એકલા કંટ્રોલ રૂમ તમારા નંબરો છે 3 કાઉન્સલર સાથે, પરંતુ જો મેઇન કામ છે અમારા શહેરમાં જો 40 જેટલા પોલીસ સ્ટેશનો છે આ બધા લોકો બી આ કામમાં જોડાઈને લોકોને મદદ કરશે. તો મારી બધાને રિક્વેસ્ટ છે અને મીડિયાના મિત્રો જો સતત આપણે પોલીસ જો અમારા અભિગમ હોય છે એના પબ્લિક લઈ જાય છે તો આપ થકી જો નંબરો જો બીજા લોકોને તમામ લોકોને મળે એવી રિક્વેસ્ટ છે. અને સાથોસાથ મારા સુરત શહેર પોલીસને એક જ છે કે એવા કોઈ પગલાં ભરતા એક તક તમે સુરત શહેર પોલીસને આપો. અમે પૂરી નિષ્ઠા સાથે જો કોશિશ કરીશ કે આપના આ પ્રશ્નો જો સોલ્વ કરી શકીએ અથવા જો આપને એવા રાહત આપી શકીએ જેથી આપ આ પ્રકારના પગલાં નહીં લો. કારણ કે આપના એવા પગલાંથી આપના ઘર પરિવારને બહુ તકલીફ પડતી હોય છે, ઘર પરિવાર રખડી જતા હોય છે. તો મારી બધાને વિનંતી પડશે આ જો 3 અમે હેલ્પલાઇન જારી કરી છે એના આપ જો એના ઉપર દોસ્ત યાર મિત્રો તરીકે જો અને પોતે જો વિક્ટિમ તરીકે એના આપ જો ઉપયોગ કરવા વિનંતી છે.